લે મારું બેટું માંડ રાગે આવ્યું છે આજ. લાય મારા પ્રભુના પણ નામ લઈ લઉં હવે. હે 5-25 ના ઝઘડામાં મારો હીરો ખોવાણો, કચરામાં મારો હીરો ખોવાણો કચરામાં. એ ગંગામાં ગોતું ને જમનામાં ગોતું, એ ગોતું નંદી નાલામાં મારો હીરો ખોવાણો કચરામાં. મારું દીકરું મારું હજી મારા દાદા હરખું ના હયું અને ડોલીને હોટેલે જમવાનો ટાઈમ થઈ ગયો છે. આ દાદાને જો વાત કરીશ ને તો મારા દાદા રહ્યા ને મને એમ કહે છે અહીંયા ઘરે રાંધી ને અહીંયા નથી જવું. મારું દીકરું મારું જો ઘરે રાંધવાનું થશે તો મારું દીકરું મને ભી પડશે. શું કર્યું હોય તો મેર પડે. આવા દે બાર આવા દે પછી વાત કરું. દાદા ભેગો ખાવા તો ગયો તો ઓલે શું ડોયલી ખવડાવી ને કાંઈ ખબર ન પડી. આખી રાત બાથરૂમ માર્યો પણ કોથરા જેવો કરી નાખ્યો. લાય દાદા આગે જવું છે, દવાના પૈસા દો, મારે જવું છે દવાખાને. કા દાદા હજી હરકું ના આવ્યું? હજી હરખું ન થયું દીકરા. પણ દાદા તમારામાં બુદ્ધિ જ નથી. કા મારામાં બુદ્ધિ નથી? એ દાદા આનો ઉતાર લેવો પડે. ઉતાર એવો તો વેરી સીનો ઉતાર લેવો પડે. આપણે દારૂ પીવે અને ખબર એક સડી જાય પછી ઉતાર લે. હા એના કોડે આને ઉતાર લેવો પડે. આ રહ્યું ને એને વેજીટેબલ ઘીનું રાંધીને ખવાઈ દીધું. જો મને અત્યારે રાગે આવી ગયું એક નહીં? હા મારું બેટું તને કેમ રાગે આવી ગયું? હું આજ શૂટિંગ જો ને પછી ઘરે જઈને વેજીટેબલ ઘીનો શેરો બનાવીને ખાધો તે મને કપલેટ આવી ગયું. તે આપણે શેરો બનાવી નાખ થોડો કાલ વેજીટેબલ નો. તે આપણે ક્યાંય વેજીટેબલ ઘી હતું? તો આપણે પાછા ડોયલીને ઓલે વ્યાસ આવી અને એ પાછું ખાઈ લેવી ને એટલે પાછું હરકું આવી જાય છે. તે હરકું નો આવતો હોય તો અહીંયા હું ગુડાનો હો. એ અહીંયા બાથરૂમ માં પીડ્યો રે. દાદા તમે ગમે એમ કરો, મને 500 રૂપિયા જો, મારે દવાખાને જવું છે. તે હું સીનો 500 રૂપિયા દઉં. એ ઓલા પાસે થઈને માગ ને. નકર તો તમારા માથે હું કેસ કરીશ. એ ગધેડા મારા માટે હું કેમ કેસ કરીશ? એ દાદા દાદા તમે બે આ કણે બાજોમાં અને કેસ કબાડાની વાતો કરો માં. તમે બે એમ કરો ઉતાર લઈ લ્યો. ઉતાર છે નો દારૂ નો લેવો, આ થોડો દારૂ છે. એ ટપુડા તને ન ખબર પડે. આ વેજીટેબલ ઘીનું રાંધેલું હોય ને એનું ખાઈ આવીને એટલે પાછું હરકું આવી જાય. હાલો એ હાલો નો દીકરો ક્યાં થાસ? હજી ટાઈમ તો થવા દે. એને હજી રાંધ્યું નહીં હોય. આ તો કાઈ નહીં દાદા, બે ભજન બોલો, અમને ત્યાં લગન પેટમાં શાંતિ રહે. અરે એ તું ઉભો રે માં, તું બોરવા માંડ જા. હા હા. આ મારો દીકરો આયો ગામથી મોડો અને અત્યારે ઉઠ્યોય મોડો ને જો બહાર જવા. ઓલાને કામનો ટાઈમ થઈ ગયો છે, ક્યારે આવશે આ? એ બાપા હું હોટેલ જાઉં છું હવે. કેટલું મોડું થઈ ગયું, વહેલું જવાય ને. પણ બાપા તમે મને વેલો ન ઉઠાડ્યો એમાં હું શું કરું? એ તારું બાપ મને એવું હતું કે થાકીને આવ્યો હશે એટલે મેં ન ઉઠાડ્યું. એ બાપા આયરું આપણે પાકું કામ કહેવાય. છોકરાને વેલો ઉઠાડી દે. હું વેલો નહીં જાવ એટલે મારા માથે આખો દી બબ કરશે. કાલ બાપા તમને કઈ કીધું નતું ને બીજું? કાલે મારા માથે બબડ જ કરતો તો, મને કહેતો તો તું હું કામ કરી દઈશ, છોકરાને આવવા દેવાય. એ બાપા મારા મામા રહ્યા ને મને કહેતા કે અહીંયા કામે વી અહીંયા વયો જાવ કામે. અહીંયા મારે રોજે સાંભળવું તો નહીં આનું. બેટા ગામ મૂકીને આપણે ચાય કામે ન જવાય અને જાજે ટાઈમ આપણે મોવારમાં રેવી ને તો આંખે થઈ જવી. અરે ક્યાં દવા દીકરા છે, તું એક બેટા વિયો જાતો હોય, મારી ધ્યાન કોણ રાખે? હા તે હારું હાલો બાપા હું જાઉં છું, નકર પાછો ઓલો બબ કરશે આખો દી. મારો છોકરો એવો સીધો હે ને કે ગામમાં કોઈનો સંગ ન કરે અને અત્યારના છોકરા રહે ને એ ગામમાં અત્યારના પોરમાં દારૂની ઠેલીઓ તોડતા છે. તમે ગમે તે કરો, મને કામે રાખી લ્યો. ઓહો તને કામે રાખવાનો થાતો જ નથી. તું દારૂ કેટલો પીવેશ? આ ગામના બધા વાતો યુ કરે કે દારૂ બહુ પીવે છે, પછી એમાં તને કામે રાખું એમાં મારી આબરૂ શું રે? હવે દારૂ નહીં પીવું, તમારા આમ બસ. એ હમનો દીકરો ક્યાં તાર તને કામે જ નથી રાખવો.
મૂકી તમારા રામ બસ તમારા રામ હવે દારૂ નહીં પીવું એ દારૂડિયા કોઈ દી સુધરે જ નહીં આમ જા વેતો થા મૂકી રાખી લ્યો ને ઓહો સાચું બોલે દારૂ નહીં પીવું હા વાસુ બોલું મૂકી હવે દારૂ નહીં પીવું 3 દી સુધી ખાવા દઈશ દાડી નહીં દઉં મેં હાવણી લઈને મારું હાલ વાંધો નહીં મૂકી વાંધો નહીં. પછી તારો પગાર ચાલુ થશે હા અને દારૂ પીતા જો મને સાંભળ્યું એટલે તારા સોચરા હું પાડી દઈશ ભલે મૂકી મૂકી તમારે શું ખાવું એ હું રાંધી નાખું ઓહો એ રાંધવું નથી તું હાવણી મેકતો હોય હવે ટાઈમ થઈ ગયો છે ઓલા ડોલીની હોટલે આપણે જઈને ખાઈ આવી સારું હાલો હાલ હાલો એ બાઈ મીરા ગાવે વાલા ગિરિધર ના ગુણ સરળ કમળ બલિહારી રે. એ દાદા હાલો ને ઉતાર લઈ આવી વળી પાછા મને ઘૂમડિયા ચાલુ થઈ જાય તો ક્યાં જઈશું? આહાહા, મારે તને શું કેવું તે તો ભજનની પથારી ફેરવી નાખી આછી. હરિરામ એ હાલ ને હવે જમવાનો ટાઈમ થઈ ગયો લાગે છે. હાલો 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 આ ઓલો પોપટીયો નો આયો એનો બાપો લંગડો મારા દીકરા મારા રહેતા હાલ્યા આવે છે આ શાકે ગોળી નાખ્યું શાક વઘારી નાખ્યું રોટલા ઘડી નાખ્યા તો હજી એને આવવાની ખબર ન પડતી અને આ તો આવે ને કહી દેવું છે ધંધો કરવો ને તો ટાઈમથી ટાઈમ આવતા જાવ નકરે રજા રાખી તો હું બીજો માણા ગોતી લઈશ અહીંયા ક્યાં દાસ ઠામડા ભેગા કરું છું. ઠામડા ભેગા તને ખબર ન પડતી છે ટાઈમથી ટાઈમ આવવાનું એમ એ પણ આજ થોડુંક મોડું થઈ ગયું. અને જો ન આવું હોય તો ના પાડજો આમાં ટાઈમથી ટાઈમ માણસ હોય તો હું બીજો માણસ રાખી લઉં એ કાલથી વહેલો આવીશું. અત્યારે આ મંડળ થાળી બાજુ ધોવા એ હા. મારા દીકરા મારા મોઢે જ ચડતા હતા એક તો આપણે ખાવાય દેવાનું અને દાળીએ દેવાની તો ટાઈમથી ટાઈમ આવતા નથી લા ડોલી આ જાય ગયો આ ગયો એ જમવાનું થઈ ગયું એ મુકે આમ જો શાક ને 2 મિનિટ ની વાર છે બેહો ને થાળી તૈયાર કરે તો શાક સડી જાય હો હા આમાં જો બેટા થારી ગાય ગા તૈયાર કરે હા આય પોપટ આય તો થાળી તૈયાર કરે આજ તો આયો લાગે હા હા પોપટ ઉતાવળ કરાવજે હો અમારે જે ઘણું કામ છે ઘીરે જો આને કામે રાખ્યો છે આને ખોટી દાડી સડે પછી મારે હા કાંઈ વાંધો નહીં તમ તારે. રોટલી બનાવવાની હે ને હજી? એ બનાવાય નથી આમ બનાવેલી પડી છે તો તમારી વાટે રહું તો આમને મારો ધંધો નો હાલે જોયેલા ઝાકરિયા પડી દા રોટલી દેતા શાક લઈને આવો હમણે બનાવી નાખી હે? હા મૂકી હા ત્યાં દારૂડિયાને કા લઈ આવતી મેરે કાલ તો ના પાડતા હતા એ હવે ઈ દારૂડિયો નથી સુધરી ગયો છે હવે દારૂ નહીં પીવે અને મારા ભેગો કામે રહી ગયો છે એ દારૂડિયા કોઈ દી સુધરે નહીં તમને નો ખબર હોય એટલે સુધરી ગયો ડોલી હવે હું નહીં પીવું સુધરી ગયો હાવ હાચું બોલે તો બાઈસ આવે હું તો ભાઈ મારે નથી ઊંઘવા મોઢું અગરાય આ પોપટ એ સાસ દે જા સાસ ચાલુ કરો હાલો તો સાસ દે લઈને આવે ખાઈ લીજે હરકું ધરાય આમ જો ટપુડા આ તો છે ને હરખી રીતનો ઉતાર લઈ લીજે નકર તને મટશે નહીં. અરે દાદા આમ જો બે દી લગન ભૂખ્યો ન થાવ ને એટલું ખાઈ જાવ પછી ખાય આ બાત હરિરામ જોઈજે ઓ તું ઓછું ખાધું ને એટલે તારામાંથી પૈસા તો હું કાપી લે. દાદા તમારે ઈ મને ન કેવું પડે આ એ હાલો આ તો છે ને હટીને દાબી લઈ એટલે છે ને આપણને બધું મટી જાય. તું શું કેતો ઉતાર આ ઉતાર લઈ લે તારા. મૂકી તમે રોજ ખાવા આવો હવે રોજ ખાવાનું એક નંબર હો મૂકી આને જેદીનું હોટલ ખોલીને તેદીનું ઘીરે રાંધતા જ નથી.
કરો, ટેબલ ખાલી કરો, હાલો. રહ્યો ભાઈ રહ્યો, અમે મફત નથી ખાતા, અમે પૈસા દઈને ખાવી છીએ. એ પાણી બાણી લેતા હો. પેલા પોપડિયા ગાય ગા ટેબલ ખાલી કરાય ને કાકા, મોડું થાય છે અમારે. એ હા બેહો બેહો અય તેમ નીકળો, તમને એક નથી ખાવા દેવાનું. કા? ના ના, તમારા હોટલ જ નથી ખોલી. હાલો હાલો નીકળો, પોસા પૈયે નીકળો. એ પોસા પૈયાનો દીકરો તું થામા ઓલકોર ખાઈને જા ને તે ભલા મણા અમને ઝાડા થઈ જાય એવું તે શું નાખી દીધું તું? એટલે તમે એક ખાઈને નથી ગયા, એટલે મૂકી તમે ખાવા આવ્યા હતા, તમને કઈ વાંધો આવ્યો? કાંઈ વાંધો નથી આવ્યો, હું તો રોજ આવું છું. અને તમને એકને જ ઝાડા થઈ જાય, ગમી બાનું કાઢી અને મફતનું ગળસીને જ વ્યાજ આવશો. એટલે માજુ તો અમને કેમ એવું થયું તું? આજ છે ને તારે અમને ખાવા દેવું જ પડશે. સારું મૂકી, મજા તો આવી ને? હા બહુ મજા આવી. આ કાલ વી આવજો પાછા ટેમ. એટલે તમને ના પાડી તો કેમ બેસી ગયા ઠેકડા મારી મારી? એ તારે પૈસા લેવા એટલા લઈ લે, બાકી અમને ખાવા તો તારે આજ દેવું જ પડશે. જો હું આ મૂકીને ફિક્સ થારી દીધી ને ફિક્સ થારી નહીં દઉં. તો ફૂલ થારી ખાવી હોય ને તો દેવાની થાય છે. તે તારા બાપ અમે ફૂલ તારી જ કહી છે નિતાન. જો 500 રૂપિયા લઈ પછી નો કહેતા. અરે તારે 2,000 લેવા હોય ને તો લઈ લીજે તમ તારે. મારી વાત સાંભળો પેલા. હા. ફૂલ થારી. મારો દીકરો મારો પાછો ખાવા વઈ ગયો છું. એટલે હાલ હા મોડું થાય છે. ક્યાં રોકાઈ ગયો તો? ક્યાંય નતો મૂકી રોકાણો. હા જોતો તો. 500 રૂપિયા. તને પછા વખત કેવું મારે પછા વખત અહીંયા લાય કાન ઓરો લાય પણ ઓરો એમ લાય. નહીં, પછી તમે રહ્યા ને તમે કાંઈક નું કાંઈક બાનું કાઢો ને મને છેતરી જાવ છો. એટલે હું શું કહું છું સાંભળો, ફૂલ થારી. એટલે ફૂલ તારી જ ખાવી છે. હા અને 500 રૂપિયા. આ 500 રૂપિયા ધરાઈ રે એટલે લઈ જાય કે? હા ધરાઈ રહ્યો તો જ, નકર નહીં તમ તારે. જો ભાઈ અમે ધરાવા જોઈ ફૂલ તારી દઈ દે. હા તો કાંઈ વાંધો નહીં. હાલ પોપટ હાલ તૈયાર કર. તૈયાર કરો જોયું 500 રૂપિયામાં ફૂલ થારી પણ ખાજો હેતક નું 500 રૂપિયા દેવાના નથી થતા. હા આમ જો એનું હોય એટલું ખૂટવાડ દેવું બાયું સડાય. એ બાયું સડાય આવવા તો જો દાદા. સડાઈ રાખ ઉતાવી રાખવાની સામા. એ ડોલી, હા એ રોટલી જેટલી બધી છે નહીં. એ બરજિયા તું મોડો આય ને એટલે તને નો ખબર હોય. આ જો કાલ તારા બાપા આયા હતા ને ત્યારે મારા દીકરા મારા છેતરી ખાઈને વી ગયા હતા અને પૈસા બંધાવતા નથી આપણને. આમ જો ઓલા ખૂણામાં થારી પડી લેતો આયા. પણ આમાં તો ફૂલ છે. એ ફૂલ છે ને આ આપણે એને બોલી સીની કરી છે. ફૂલ તારી ખવડાવવાની. તે આ ફૂલ આ થારી હં, બરોબર. આજ ઈ તૈણીનું બૂસ મારી લેવાનું થાય આપણે. એવું હે? હા તારો આઈડિયો બાકી એક ને મારો. ક્યાં નહીં નકર મારા દીકરા મારા છે ને ઊભા થઈને ભાગી જાય એવા છે. એ હા. સમજો કાંઈ તો ઈ આટલા ફૂલ તો ખાવાના નથી. ના ના. હે હાલ લઈ લે, એક થારી લઈ લે. લલચાઓમાં સાની માની ના હેઠી ની મૂકો ને. મને ખબર છે આદીમાં કેરીન રસ છે. હા એ આ લે મડો ખાવા. તે ડોલી આ ફૂલડા ના શું કરવા અમારે? પહેલા હું તમને 18 ખેલ મેં કીધું કે ફૂલ થારી તો આ શું હે? ફૂલ અને આ શું હે? થારી. મંડો ખાવા. હાલ ખાવા મંડો. તે તારા બાપા કોઈ ફૂલ ખાય? ફૂલ ખાઈ નહીં, આપણે બોલી શું છે? ફૂલ થારી ની. હા તે બસ થારી આપણે બોલી હોય ને એ જ પ્રમાણે કરવાનું છે. સમજ્યા તમે? હાલો ખાવા મંડો. કાયમ મને છેતરી જાવ કા? તે ઓલા મુચીની ને તો કઈક બીજું ખાવાનું દીધું. પણ મૂકીને તો રોકડા પૈસા કાયમ દઈ જાય. તું આ કેટલા ખેલ જમવા આવ્યો? હે તું આ જમવા કેટલા ખેલ આવ્યો? નગતા મને ઈ કે તું કોઈ દી મને તો પૈસા દઈને ગયો? તે પણ તારે ધરાણો જ નહીં કોઈ દી હું. એ તું કોઈ દી રહ્યો ને તને આખા ગામના નું ખવડાવી દીધું તોય ન ધરાયો. એટલે તો તને રે ને અસલ ફૂલ ને થારી દીધી. ખાવા માંડી કહું છું. અલે ખબર અલે કા મારા દીકરા મારા લે કાયમ મને છેતરી જાય કાયમ. આ તમને ને ફૂલ થારી ખવડાવવાની હે. ફૂલ થારી ખાવ. ફૂલ ને થારી બે ખાવ. થારી ને બટકું ભરી નતા ભરવું છે. શું થાય હે? કાલ કાઈ નથી થતું? મારો દીકરો મારો કાલી કેટલી રોટલી દાબી ગયો.
અને આજ કે ક્યાં હલવાય ક્યાં હલવાય ખબર અરે પોપટ તું પાણી ભરતો હોય હમણાં આ તળની ધરે રહી છે જા જા હામું નથી જોવું અને ખૂટવાડો ખાયો ગા તમે રહ્યા ને ખૂટવાડો એટલે બીજા દઉં જા ને ખૂટવાડો. તું હામું જો માં તું નથી ખામી મેં બળિયો મારો દાદા અમારે નહીં ખૂટે હે હું ધરાઈ રહ્યો તરાઈ રહ્યો હાચું કે તું હું ડરાઈ ગયો. તું ધરાઈ રહ્યો એટલે પોપટિયા એ પાણી લાય આવડા ભાઈ તઈને ધરાઈ રહ્યા પાણી લાય કાકા પાણી લાય હાસુ બોલો ને ધરાઈ રહ્યા હા હે હા. દે પાણી દે એ એવો ર નો કાઢી મેકાય અંદર ઉતારી જવાય ઉતારી જાવ ધરાઈ રહ્યા હે હવે ઉતરે એવું જ નથી. આ તે કાંઈ વાંધો ધરાઈ રહ્યા ને મુર હું કેદુનો હોટલ નાખી તેદુનો વિચાર કરતો હતો કે આ કેદી ધરાય છે કોઈ દી તમે એકે ધરાતા નતા હા એમ જો આ ધરાઈ રહ્યા ને હાલો લ્યો. એ આન કરાવો હાલો આગળ હાલો લાવો પૈસા લાવો તારા બાપ ફૂલના પૈસા ન હોય વાંદર્યા. ફૂલ ના નથી જોતા મેં તમને ખવડાવીને ફૂલ થારી મારે એના પૈસા જોઈ સમજ્યા તમે કાયમ રહ્યા ને ભૂખ્યા રહીને જતા હતા મેં કોઈ પૈસા માંગ્યા અને તમે મને કોઈ દઈ દીધા નથી દીધા ને કાઢ પૈસા કાઢ ન કરાજા હગો નહીં થાય કાઢ પૈસા કાઢ એમ કહું છું દાદા એના થોડા પૈસા હોય ફૂલતા મૂકો બટ એ તે રોટલા ને શાક કે કઈ ખવાર્યું હોય તો થોડા ઘણા અમે દઈ દેવી. પણ ઈ તમને ખવડાવતો તો ને કોઈ દી તમે ત્યાં ને ધરાતા જ નતા એટલે જ આ ફૂલડા લાવ્યો એટલે ફૂલ ને થારી એટલે ખવડાવી પૈસા કાઢ કહું છું કાઢ તું મારે તારા ઉપર હાથ ઉપાડવો અને એમાં કાંઈ નહીં તું પૈસા કાઢ દાદા નથી દેવા રેવા રે દો ને બાપા એ રે આલે આ દઈ દો કા આલે કા કા શું કા 3 જણા છો 3 જણા કેટલા અતે 100 રૂપિયાના તારા બાપ ફૂલ ના ખવાય બાપા. કેટલા ના થાય ફૂલ થારી ના કેટલા થાય 3 જણા ના 1500 રૂપિયા થાય 1500 કેટલા તે 100 રૂપિયાના ફૂલ આવે ઈ લઈ લીજે તું. ઓય બાપા દેવા છે કે ન દેવા હે દેવા છે કે આપો દેવા છે દાદા દઈ દો મારા દીકરા મારા બે તો આવતા હતા બે મારું બૂસ મારીને વ્યા જતા હતા હારી આને લાય લાવવા મીડે આને એ ગોકા મારીમાં આલે 500 રૂપિયા ફૂલડા લઈ લીજે. ઓય ગાડી ઓય બાપા એ આલે ઓય ઉભો રે આલે આ 501 1 2 3 4 ને 5 આ બે 500 બાપુ 1 2 3 4 5 આ 500 હવે કાંઈ વાંધો નહીં કાલ પાછા આવજો બરોબર ફૂલ થારી ખાવા હો હવે તારી બાપ આવી ફૂલ તારી હોય નીકળ ઓય બાપા મારા દીકરા મારા જેદુની હોટલ ખોલી ને તેદુની મારી ખાણી કરે છે આ તો સારું કર્યું કાલ પોપટિયાના બાપા આવ્યા હતા ને તે મને એને આઈડિયો દીધો તે માજો રહ્યો ને આઈડિયો કામ કરી ગયો આ ફૂલડામાં ખાલી 1500 રૂપિયા પડાવી લીધા આ પોપટ ક્યાં ગયો દાદા હાલો કાયો ઉતાર લઈ લે કા લઈ લીધો ઉતાર લઈ લીધો આવી રીતે છે ને નો લવાય મેં તને કીધું તું કે ઘીરે કઈક રાંધી નાખ તો ખાઈ લેવી
આ ખાઈ લીધા ધોકા. આના કરતા મને દાદા આગેથી 500 રૂપિયા લઈને દવાખાને જવા દીધો હોત તો મને થોડી ખબર હતી એ આડિયો કરીને બેઠો હોય છે. ના ના દાદા હાલો ઉતાર લઈ લે. આને કે લઈ લે ઉતાર લેવા. કોઈ દી હવે છે ને આવી રીતે કર્યું ને તારા ટાંગા સાફ કરી નાખીશ. Fiore.